નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, ખેડૂત ખાતેદારો માટે સારા સમાચાર। જી હા મિત્રો, જમીન વારસાઈ માટે જાન્યુઆરી 2026ના મહિનામાં સરકાર દ્વારા 5 નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે। આ નિયમો ખેડૂત ખાતેદારોને જાણવા ખૂબ જ જરૂરી છે કે ક્યાં ક્યાં ફેરફારો કરવામાં આવ્યા છે, શું 5 નિયમોમાં શું બદલાવ કરવામાં આવેલો છે। આમની વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છે। તો મિત્રો, 2026ના નવા નિયમો ખેડૂત ખાતેદારો ખાસ જાણી લેજો, જોઈ લેજો અને સમજી લેજો। વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોશું। તે પહેલા તો મિત્રો, ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો, ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, વાત કરીએ પેલા નવા નિયમ વિશે। તો મિત્રો, ખેડૂત ખાતેદારનું અચાનક અવસાન થયું હોય તો તેના સીધી લીટીના તમામ વારસદારના નામ ચડાવવા હવે ફરજિયાત છે। જેમની નાની ઉંમરથી લઈ અને મિત્રો મોટી ઉંમર સુધીના દરેકના નામ ચડાવવા હવે ફરજિયાત છે। કોઈ બેન દીકરી હોય તો તેનું નામ એકવાર ચડાવી અને મિત્રો ફરીથી તમે નામ કમી કરાવી શકો છો, પરંતુ એકવાર તમામના સીધી લીટીમાં વારસદારના નામ ચડાવવા ખૂબ જ અગત્ય અને કમ્પલસરી કરવામાં આવેલા છે। તેમના પછી વાત કરીએ મિત્રો બીજા નવા નિયમ વિશે। તો મિત્રો, તમારી જમીન જે તે ખેતીની જમીન છે તેમાંથી અમુક ટકા જે જમીન બિનખેતી કરાવેલી છે અથવા તો તેમાં તમે પ્લોટિંગ કરાવેલું હોય તો તેને ખેતીની જમીન તે અલગ કરવી પડશે। એટલે કે મિત્રો, જે તે જમીનમાં તમે જે પ્લોટિંગ અથવા તો પ્લાનિંગ અથવા તો જે મકાન કરેલું છે અથવા તો બિનખેતી કરાવેલી છે એનો રેકોર્ડ 7/12માં બોલતો ન હોવો જોઈએ। મતલબ કે મિત્રો, બિનખેતી કરાવેલી જમીનનો સર્વે નંબર અલગ હોવો ખૂબ જ જરૂરી અને કમ્પલસરી કરવામાં આવેલું છે। તો મિત્રો, આ તો બીજો નવો નિયમ। તેમના પછી મિત્રો વાત કરીએ ત્રીજા નવા નિયમ વિશે। તો મિત્રો, જમીન પર બાપ દાદાએ પાક ધિરાણની લોન અથવા તો મંડળી લીધેલી હોય અને અચાનક તે ખેડૂતનું અવસાન થાય તો વારસાઈ બોજો ભર્યા વગર થઈ જાય છે કે નહીં? તો મિત્રો, હા, બોજો ભર્યા વગર વારસાઈ થઈ જાય છે, પરંતુ માનો કે તમારે થોડા વર્ષો પછી જમીનની વેચણી કરવાની છે અથવા તો ખાતા અલગ કરવાના છે કે પછી જમીન વેચી દેવાની છે, તો મિત્રો જેટલો પણ બોજો છે તે બેંક કે મંડળીને સંપૂર્ણપણે ભરવાનો રહેશે અને ત્યાંથી મિત્રો તમારે એનઓસી કઢવી અને જે દસ્તાવેજ કરતી વખતે તમારે તેમાં જોડવાના રહેશે। તો મિત્રો, આ તો ત્રીજો નિયમ। તેમના પછી મિત્રો વાત કરીએ ચોથા નવા નિયમ વિશે। તો મિત્રો, પિતા અથવા તો દાદા ગુજરી ગયા હોય અને વારસાઈ કરવામાં વિલંબ કર્યો હોય તો તેને ₹1000નો દંડ ભરવો પડશે। મિત્રો, અવસાન બાદ 5 વર્ષ સુધીમાં સીધી લીટીના વારસદારની વારસાઈ નહીં કરવામાં આવે તો આ દંડ મિત્રો તમારે તલાટી મંત્રીને ભરવાનો રહેશે। ત્યારબાદ જ મિત્રો તમે વારસાઈની પ્રક્રિયા પૂર્ણ કરી શકશો। તેમના પછી મિત્રો વાત કરીએ છેલ્લે 5મા અને મહત્વપૂર્ણ નવા નિયમ વિશે। તો મિત્રો, જો ખેડૂત ખાતેદારનું અચાનક અવસાન થઈ જાય છે અને તેમનો પુત્ર સગીર અવસ્થા એટલે કે 17 વર્ષથી ઓછી ઉંમરનો છે અને મિત્રો તેની વારસાઈ કરવાની હોય તો થઈ શકે કે નહીં? તો મિત્રો, વારસાઈ તો થઈ શકશે। એટલે કે મિત્રો, તે સગીર અવસ્થાનો હોય અથવા તો પુખ્ત વયનો પુત્ર હોય તે તમામની વારસાઈ તો થઈ શકશે જ। તેમજ મિત્રો, તેના ભાગની જમીન કોઈને વેચી શકાય કે નહીં? તો મિત્રો, તેમના ભાગની જમીન વેચતી વખતે તમારે કોર્ટમાંથી પૂર્વ પરવાનગી લેવાની રહેશે, જે મિત્રો આ મુજબની રહેશે। એટલે કે મિત્રો, જે મિલકત વેચાણ કરવા માટેની પરમિશન અંગેની આ મુજબનું તમારે કોર્ટમાંથી પૂર્વ પરવાનગી લેવાની રહેશે। તો જ તમે જે સગીર અવસ્થાનો પુત્ર છે તેની મિલકત વેચવાની પરવાનગી તમે આ મુજબની લેશો, ત્યાર પછી જ તમે તેમની મિલકત વેચી શકશો। અને મિત્રો, તેમની મિલકતના હિસ્સાના અમુક ટકા તમારે એફડી એટલે કે ફિક્સ ડિપોઝિટમાં બેંકમાં ખાતું ખોલાવી અને એફડી કરાવવાની રહેશે, જે 18 વર્ષની ઉંમર થયા બાદ એટલે કે પુખ્ત વયનો થયા બાદ તે તેમના પૈસા ઉપાડી શકશે। તો મિત્રો, બસ આ જ હતી ખેડૂત ખાતેદારો માટે સારા સમાચારની સંપૂર્ણ માહિતી, જેમાં મિત્રો જમીન વારસાઈ માટે જાન્યુઆરી 2026ના મહિનાથી 5 નવા નિયમો ખેડૂત મિત્રો માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। આ નિયમો ખેડૂત મિત્રોને જાણવા ખૂબ જ જરૂરી હતા। તો મિત્રો, બસ આ જ હતી 5 નવા નિયમોની સંપૂર્ણ માહિતી।